ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ છે કે $1 સામો 150 રૂપિયા થાય તો નવાઈ નહીં. મોદી સરકારનો ફૂગો ફૂટ્યો. મોંઘવારીમાં ત્રાહિમામ થઈ જવાના. પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયા ચડાવ્યા, કાયમ રૂપિયો ચડાવતા જાય, ખબર પણ નહીં પડે ક્યારે 120 થઈ જશે. આ વિકાસના બળિંગા ફૂકે છે. ભ્રષ્ટાચાર સિવાય ભારતમાં કંઈ થયું નથી. હિતેશ મોઢવાડિયાએ ફેસબુક લાઈવથી સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે વિકાસના ખાલી બળિંગા ફેંકવામાં આવે છે, બાકી ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતમાં કશું થયું નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે. જય જવાન જય કિસાન. ખાસ કરીને જે અંધભક્તો છે, ચમચાઓ છે, એ ખાસ કરીને આ વિડીયો ન જોતા, કારણ કે આમાં સત્ય વાસ્તવિકતા રાખવી છે. જે આપણો દેશ નબળો પડી રહ્યો છે. મિત્રો, હવે આપણી કરન્સી છે, આમ જોઈએ તો $1 સામે 96 રૂપિયા પાર થઈ ગયો છે. બધી કરન્સી સામું આપણે નબળા પડ્યા છે. એટલે નોટ કરવું હોય તો કરી લેજો. ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આજે એક એક્ઝામ્પલ લઉં કે ઇઝરાયલ ઈરાન સામે યુદ્ધ કરે છે, તો પણ એનો જે ન્યૂ સેકલ, એક ન્યૂ સેકલ ઇઝરાયલ રૂપિયો, દાખલા તરીકે ન્યૂ સેકલ એને ત્યાં કરન્સીનું નામ છે, એ ભારતનો ઇઝરાયલનો એક ન્યૂ સેકલ ભારતના અંદર 33 રૂપિયા થાય. હમણાં જ થોડા વર્ષો પહેલા 20 રૂપિયાના અંદર 20, 22, 23 રૂપિયા ચાલતો હતો. આપણા દેશમાં જો યુદ્ધ હાલતું હોય તો આપણી કઈ પરિસ્થિતિ થાય? દિહરામ છે, એક દિહરામ અત્યારે દુબઈનો હોય તો હમણાં જ 20, 22 રૂપિયા ચાલતો હતો, અત્યારે 24, 27 રૂપિયાના આસપાસ ચાલે છે. ઇંગ્લેન્ડનો જે પાઉન્ડ છે એ અત્યારે 129 રૂપિયા ચાલે છે. એક પાઉન્ડ 129 રૂપિયા. યુરો છે, €1 બરાબર ભારતના 172 રૂપિયા થાય છે. મિત્રો, દેશમાં નબળાઈ આવી ગઈ છે. અને એક અખબારમાં મેં એક છાપાનો લેખ જોયો હતો, ભવિષ્યવાણી કરી કે $1 સામો 150 રૂપિયા થાય તો નવાઈ નહીં. 100 રૂપિયા તો હમણાં ટૂંક સમયમાં પાર થઈ જવાના. એમાં 1 મહિના દિવસમાં થઈ જાય તો કોઈ નવી નવાઈ નથી. મોદી સરકારનો ફૂગો ફૂટ્યો. મોંઘવારીમાં ત્રાહિમામ થઈ જવાના. પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયા ચડાવ્યા, કાયમ રૂપિયો ચડાવતા જાય, ખબર પણ નહીં પડે ક્યારે 120 થઈ જશે. આ વિકાસના બળિંગા ફૂકે છે. ભ્રષ્ટાચાર સિવાય ભારતમાં કંઈ થયું નથી. અને સાતી ઠોકીને કહે છે કે ઇઝરાયલ જેવા દેશ, એનો એક ન્યૂ સેકલ જો ભારતના 33 રૂપિયા થતા હોય, જે દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે એનો રૂપિયો, એનો ન્યાનો ન્યૂ સેકલ નબળો નથી પડતો, અને આપણો રૂપિયો નબળો પડે તો એક વાત સાબિત થાય છે. કારણ કે વિદેશોમાં લોકો રહે છે તો રાજી જ થાય કે મોદી ભાઈ, મોદી વાહ વાહ. કારણ કે ત્યાંના પૈસા લઈને આવે તો અહીંયા વધારે થાય ને, સીધો હિસાબ છે. પણ આપણા દેશમાં આમ જોઈએ ને તો કોઈને વાહે કંઈ નહીં વધે. પૂરું કરી દીધું આ દેશનું. હજી તો શરૂઆત છે મારા ભાઈઓ. જોવો, હું અંધભક્તોને પૂછવા માંગુ છું, જે આમાં ઘણા કોમેન્ટો કરવા આવશે, ખરાબ કોમેન્ટો કરવા આવશે. રૂપિયા બાબતમાં વિશ્વગુરુને પૂછો. મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે તો બહુ મોટી મોટી વાત કરતો આખું ભાજપ. તમે દેશની પત્તર ઠોકી નાખી. આ સીધી વાત છે. હવે મોંઘવારીનો માર ખબર પડશે. એક બાજુ વાતો એવી કરે છે
પેટ્રોલ ડીઝલની કોઈ કમી નથી, તો લાઈન જખ મરાવીને બેઠા છે ખેડૂતો. હજી ખરાબ દિવસો આવશે. જો દેશ મજબૂત હોય ને તો રૂપિયો પણ મજબૂત હોય, તો જ દેશ મજબૂત કહેવાય, નકર દેશ મજબૂત ન કહેવાય. આજની તારીખે વિદેશી ઇન્વેસ્ટર ભારતની બજારમાં આવવા નથી માંગતા. ફૂગો ફૂટી ગયો છે, એને ખબર પડી ગઈ છે ભારતમાંથી રૂપિયા કાઢવા માંડ્યા છે. અર્થતંત્ર સુવાહા થઈ ગયું. જય જવાન જય કિસાન. હિતેશ મોઢવાડિયાની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.